पर सुपरफास्ट अंदाज में नजर करिए। सुपरफास्ट 100 में सुरक्षा में चूक मुद्दे लोकसभा में विपक्षનો भारे होबाळो। लोकसभा स्पीकरे सुरक्षा चूक पर चिंता व्यक्त करी। लोकसभाना स्पीकरे કહ્યું ઉચ્ચ કમિટીને તપાસ સોંપાઈ છે। તો લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ઠપકો આપ્યો અને કહ્યું કે વેલમાં ધસી આવવું સંસદની ગરિમા નથી। આવી ઘટનામાં રાજનીતિ કરવી દુર્ભાગ્યપૂર્ણ। સંસદની ગરિમા જાળવવી તે તમામની જવાબદારી। ઓમ બિરલાએ વધુમાં કહ્યું કે નારેબાજી કરવી તે સંસદની ગરિમા નથી। સંસદની સુરક્ષા મજબૂત કરવા પર ચર્ચા થઈ। સાથે મળીને દરેક સમસ્યાનો ઉકેલ લાવીશું। મહારાષ્ટ્રના નાગપુર અમરાવતી રોડ પર ટ્રકે રાજ્ય પરિવહનની બસને ટક્કર મારી। મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે આ રોડ પરથી પસાર થતી વખતે તેમનો કાફલો અટકાવ્યો અને સમગ્ર મામલાની જાણકારી મેળવી। ભાજપના નેતા રામ વિચાર નેતા મમે છત્તીસગઢ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા। આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ પણ હાજર હતા। છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ પદ માટે બીજેપી નેતા અને છત્તીસગઢના પૂર્વ સીએમ ડોક્ટર રમણસિંહે ઉમેદવારી નોંધાવી। છત્તીસગઢના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલ પણ હાજર હતા। કેરળમાં કોરોનાના નવા સબ વેરિયન્ટને કારણે એક વ્યક્તિનું મોત। નવા સબ વેરિયન્ટ JN.1 ને લઈને એલર્ટ જાહેર કરાયું। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે। રામલલ્લા બાલ સ્વરૂપની પ્રતિમાનો અભિષેક કરવામાં આવશે। નરેન્દ્ર મોદી મંદિરના ઉદ્ઘાટન કરશે ત્યારે અભિષેક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। દાઉદ ઇબ્રાહિમને કરાંચીમાં ઝેર અપાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનો સોશિયલ મીડિયા પર દાવો। દાઉદની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે। દાઉદ ગેંગના પૂર્વ સભ્યએ હોસ્પિટલમાં દાખલ કરાયાની પુષ્ટિ કરી। દાઉદને જે ફ્લોર પર રખાયો છે ત્યાં કોઈને જવાની પરવાનગી નથી। દાઉદને ઝેર અપાયું હોવાની હાલ અધિકૃત પુષ્ટિ નહીં। દાઉદ ગેંગના સભ્યોએ ગંભીર રીતે બીમાર હોવાની માહિતી આપી। દાઉદ અનેક વર્ષોથી કરાંચીમાં છુપાયેલો છે। કોરોના અને શ્વાસ સંબંધિત બીમારીઓને લઈને WHOની ચેતવણી। WHOએ સભ્ય દેશોને કર્યા એલર્ટ। કોરોનાનો વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે। તમામ સભ્ય દેશો મજબૂત સર્વેલન્સ રાખે। વાયરલ ફ્લૂ, રીનો વાયરસ જેવી બીમારીઓ વધી રહી છે। WHOએ કહ્યું બીમારીઓના ફેલાવા પર રોક લાગે તે જરૂરી। માઇક્રોપ્લાઝમા, ન્યુમોનિયા સહિતની બીમારીથી સાવધાની રાખવી। SARS-CoV-2 પોતાનું રૂપ સતત બદલી રહ્યું છે। હાલ કોરોનાનો સબ વેરિયન્ટ JN.1 ફેલાઈ રહ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી। પ્રેસિડેન્ટના કાફલા સાથે કાર ટકરાઈ। જો બાઇડન પત્ની સાથે જઈ રહ્યા હતા કારમાં। દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં। તો અમેરિકામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરાયું। હિન્દુ અમેરિકન્સે વોશિંગ્ટન ડીસીમાં મિની કાર અને બાઇક રેલીનું આયોજન કર્યું। ભારત પર પ્રતિબંધ લાદવો જોઈએ, યુએસમાં સરકારી એજન્સીની માંગ। કહ્યું ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા નથી। સરકાર વિદેશમાં વિરોધીઓને ચૂપ કરાવી રહી છે। ભારતે તાજેતરમાં વિદેશમાં તેમના વિરોધી વકીલો, કાર્યકર્તાઓ અને પત્રકારોને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો છે। આતંકવાદીઓના આશ્રય પર કડક કાર્યવાહી થવી જોઈએ। ભારત યુએનમાં પાકિસ્તાન પર ભડક્યું। કહ્યું સીમા પારના આતંકવાદને કારણે ભારતને મોટું નુકસાન થયું। ભારતે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી। પાકિસ્તાની આર્મી ચીફે કહ્યું કાશ્મીર પર ભારતનો નિર્ણય ગેરકાયદેસર। યુએન ચીફને કહ્યું શાંતિ માટે કાશ્મીરીઓની ઈચ્છા અનુસાર ઉકેલ શોધવો જરૂરી। લીબિયાથી યુરોપ જઈ રહેલા 61 પ્રવાસીઓના મોત। દરિયાના ઊંચા મોજા સામે બોટ પલટી ગઈ। મૃત્યુ પામેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ। બોટ 86 લોકો સાથે લીબિયાના જ્વારા પોર્ટથી યુરોપ જવા રવાના થઈ હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ। માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાઈનો લાગી। વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા। સાનિયા, ઓજાત, તેજા, રેવા સહિતના મરચાની આવક। દ્વારકા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક। 20,000 કટ્ટાની આવકથી 2 થી 3 કિલોમીટર લાંબી લાઈનો લાગી। મગફળીના 20 કિલોના 1200 થી 1400 રૂપિયા ભાવ। વહેલી સવારથી ખેડૂતોએ લગાવી લાંબી લાઈનો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ। 100 ખેડૂતોની ડુંગળીની હરાજી કરાશે। હરાજીમાં 400 રૂપિયા મણ સુધી ડુંગળીનો ભાવ। સવારથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી। તો ગીર સોમનાથમાં તાલાલા, સૂત્રાપાડા અને કોડીનારમાં દેશી ગોળ બનાવવાના રાબડાઓ શરૂ થયા।
આ વર્ષે તાલાલામાં 60, કોડીનારમાં 120 અને સુત્રાપાડામાં 60 મળીને 250 રાબડાઓ શરૂ. ચાલુ સિઝનમાં 18 લાખ ગોળના ડબ્બાનું ઉત્પાદન થવાની સંભાવના. રાજકોટના સર્વેશ્વર ચોક દુર્ઘટનામાં તપાસ માટે નિવેદન લેવા મથામણ. પોલીસે મહાનગરપાલિકા પાસે બિલ્ડર્સની યાદી માંગી. ઇજનેરોના લેખિત નિવેદન માંગવામાં આવ્યા. અત્યારે કોણ કોણ માલિક છે તેમની યાદી મંગાવાઈ. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ. ભારે પવન ફૂંકાતા ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈને નિર્ણય. તો અમદાવાદમાં બિન હથિયારી તાલીમાર્થીઓનો સમારોહ. 230 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા. અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર. સાયબર ક્રાઇમને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચિંતા વ્યક્ત કરી. આજની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઇમ. આપ સૌ સાયબર ક્રાઇમ માટે ગંભીરતા દાખવશો. આજે 5373 એલઆરડીના જવાનોએ શપથ લીધા. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદેશી ભાષાના કોર્સ શરૂ કરવા પીએમનું સૂચન. પીએમએ સંબોધનમાં વીર નર્મદ યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો હતો. યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલ સાથે બેઠક, જેમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને ચાઇનીઝ ભાષા મુદ્દે ચર્ચા. ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ. જાન્યુઆરી કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બજેટ સત્ર યોજાઈ શકે છે. બજેટ સત્ર લોકસભા ચૂંટણીના કારણે વહેલું મળશે. કેબિનેટ બેઠકમાં બજેટ સત્રની તારીખો થશે નિશ્ચિત. બનાસકાંઠામાં થાવર ગામે સરકારી આવાસના મકાન તોડાયા. 8 સરકારી મકાન સહિત 52 જેટલા દબાણ દૂર કરાયા. જે તે સમયે લાભાર્થીઓને મકાન બનાવવા સહાય પણ અપાઈ. તંત્રના પાપે ગરીબ પરિવારોના મકાનો તૂટ્યા. પરિવાર બેહાલ થયો. બનાસકાંઠાના વડગામના કર્માવદ તળાવમાં પહોંચશે નર્મદાના નીર. મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવમાં નર્મદાના નીર પહોંચશે. 25 વર્ષથી કર્માવદ તળાવમાં પાણી આપવા ખેડૂતોની માંગ. નર્મદાના નીર પહોંચાડવા 500 કરોડની યોજના મંજૂર. ગાંધીનગર મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસરના ઘરે હુમલો. અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનના કાચ તોડ્યા. મોડી રાત્રે રખડતા ઢોર પકડવાની કામગીરી બાદ હુમલો. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ડીસામાં ઘી બનાવતી ફેક્ટરીમાં પોલીસના દરોડા. ફેક્ટરીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. ડીસા તાલુકા પોલીસે ઘીની ફેક્ટરી કરી સીલ. P&N ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં પોલીસની રેડ. મોડાસામાં એસટી બસ રોકી મુસાફરોનો વિરોધ. મુસાફરોએ 140થી વધુ મુસાફર બસમાં સવાર હોવાનો આક્ષેપ કર્યા. વિદ્યાર્થીઓ દ્વારા અન્ય બસ શરૂ કરવાની માંગ. ઠસોઠસ પેસેન્જર ભરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. હાટકેશ્વર બ્રિજને લઈને હિંમતસિંહના પ્રહાર. 50 કરોડના ખર્ચે બ્રિજ બને અને તૂટે. બ્રિજ બનીને તૂટે, એનાથી મોટો ભ્રષ્ટાચાર શું હોઈ શકે? વલસાડના ગોયમા ગામમાં પાવર ગ્રીડનો વિવાદ વકર્યો. વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોની બેઠક મળી. પોલીસે 50થી વધુ ખેડૂતોની કરી અટકાયત. ભુજમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત. અસલમ નામના 30 વર્ષીય યુવકનું મોત. ટી સ્ટોલ પર બેઠો હતો તે સમયે એટેક આવ્યો. તો ભુજમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત. વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ અચાનક ઢળી પડ્યો. સૂર્યા વરણાસી એકેડમીમાં વિદ્યાર્થીને એટેક આવ્યો. ધાનેરાની પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા. ધાનેરાની મામાજી ગોળિયા પ્રાથમિક શાળાના ભોજનમાંથી માટી નીકળી. મધ્યાહન ભોજનમાં માટી નીકળતા વાલીઓમાં રોષ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં મહેસાણામાં એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ. સર્કિટ હાઉસમાં હીરા સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં શિક્ષણ અને સંગઠન મજબૂત કરવાની ચર્ચા થઈ. ધારી ગીર વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરા. ધારીથી તુલસીશામ જવાના માર્ગ પર એકસાથે 6 સિંહો દેખાતા વાહન ચાલકો થંભી ગયા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો. આપ, સપા, એનસીપી, એબીવીપીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. જુદા જુદા પક્ષના કાર્યકરો ઉત્સાહથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાનું શક્તિસિંહનું નિવેદન. સાવરકુંડલા એપીએમસી અને વેપારીનો વિવાદ વકર્યો. વેપારીએ લીધેલો માલ યાર્ડની બહાર લઈ જવા મનાઈ. એપીએમસીએ મનાઈ ફરમાવતા વેપારી મંડળે એપીએમસીના ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી.
નિયમ મુજબ વેપારીનો માલ રોકી શકાતો નથી. વીએમસીની પરીક્ષા દરમિયાન હોબાળો. OMR શીટ બદલાતા પરીક્ષાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા. 300 વિદ્યાર્થીઓની OMR બદલી નાખવામાં આવી. નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં પરીક્ષાર્થીઓનો હોબાળો. તો સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર લીઝને નોટિસ. હુમલા બાદ ખાણ ખનીજ વિભાગ આકરા પાણીએ. આજથી વાહનોમાં GPS સિસ્ટમ ફરજિયાત. ગેરકાયદેસર 80 લીઝ બંધ કરાશે. 30 કરોડનો દંડ વસૂલાશે. સુરતમાં 10,000 માટે યુવકની ઘાતકી હત્યા. લાકડાના ફટકા મારી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. પાંડેસરા પોલીસે 3 હત્યારાઓની કરી ધરપકડ. કેટરર્સનું કામ કરતા વિશાલ ગર્ગ નામના યુવકની હત્યા. તો સુરતમાં વડાપાઉં ખવડાવવાની લાલચ આપી 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ. પાડોશમાં રહેતા નરાધમે જ બાળકીને જાડી ઝાંખરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. આરોપી બિહારી યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ના કામરેજમાં ફાર્મ હાઉસ માલિકે બોલાચાલી બાદ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. 8 થી 10 યુવકો બંધ રસ્તો ચાલુ કરવાનું કહેતા ઝપાઝપી બાદ ફાર્મ હાઉસ માલિકે ફાયરિંગ કર્યું. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ 7 ઝડપાયા. 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. અત્યાર સુધી 6 ગુનામાં કુલ 124 આરોપીઓની ધરપકડ થઈ. ગરીબ લોકોના આધાર કાર્ડથી આચરાતા હતા કૌભાંડ. સુરતમાં 1.65 કરોડની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો. ઠગાઈના ગુનામાં આરોપી તુષાર શાહની ધરપકડ. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. વેસુ પોલીસે ધરપકડ કરીને સુરત કોર્ટમાં રજૂ કરી દીધો. પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ કાલોલ પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ દાખલ કરી. 18 લોકોના મોબાઈલ નંબર અને નામ સાથે ફરિયાદ. આરોપીઓના મોબાઈલમાંથી અલગ ગ્રુપ મળી આવ્યા. ગોધરા સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં થૂંકવાને લઈને ટકોર કરતા તબીબ પર હુમલો. તબીબને માથાના ભાગે 4 ટાંકા આવ્યા. એમ્બ્યુલન્સમાં દર્દી સાથે આવેલા શખ્સે હુમલો કર્યો. પોલીસે હુમલો કરનાર શખ્સની ધરપકડ કરી. આર્જેન્ટિનાના દરિયાકાંઠાના શહેરમાં વાવાઝોડું ત્રાટક્યું. વાવાઝોડાના કારણે અનેક શહેરોમાં વિનાશ વેરાયો. ભારે તોફાનમાં 14 લોકોના મોત થયા. વિનાશક વાવાઝોડાના કારણે સરકારે લોકોને ઘરથી બહાર ન નીકળવા અપીલ કરી. આર્જેન્ટિનામાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. બાહિયા બ્લેન્કા શહેરમાં તોફાને સર્જી તારાજી. અનેક ઘરોની છત પર ભારે પવનમાં ઉડી ગઈ. ઉરુગ્વેમાં પણ તોફાનનો કહેર. ઉરુગ્વેમાં વાવાઝોડાના કારણે 2 લોકોના મોત થયા. ઉરુગ્વેમાં અનેક ઇમારતો, મકાનો અને દુકાનોને નુકસાન થયું. હોર્ડિંગ્સ ઉડ્યા. મોલની અંદર પણ ખાના ખરાબી. મિચોંગ બાદ તમિલનાડુમાં ફરી આવી આફત. તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર. ચેન્નઈ, તિરુનેલવેલી, થુટ્ટુકડી, કન્યાકુમારીમાં ભારે વરસાદ. ભારે વરસાદના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. ચેન્નઈમાં હજુ 24 કલાક ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી. તમિલનાડુમાં 7 દિવસ માટે વરસાદનું એલર્ટ અપાયું. ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ તમિલનાડુ પર વરસાદની અસર વધી. તમિલનાડુમાં સતત વરસાદ યથાવત. તમિલનાડુના થુથુકુડી શહેરમાં ભારે વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા. તમિલનાડુમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. તમિલનાડુના તિરુનેવેલીમાં અનેક ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો. આ ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે તમિલનાડુના પૂર્વ તટીય વિસ્તારો અને મન્નારની ખાડી પર ચક્રવાતી પવનની ચેતવણી આપી છે. તમિલનાડુના તિરુનેવેલીમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કુટ્ટલામ વોટરફોલ્સ અને મણિમુથારુ વોટરફોલ્સનો અદ્ભુત નજારો જોવા મળ્યો.